સતિયારે થઈને અરજી સત મારે ખેલો અરજી સતની એક સગાઈ રે સવાઈ રે બાળનાથ ચરણમાં ભોલા સિદ્ધરામ गुरु सेवा दोइली जे कोई करे जे मदद साले दौर पर ऐसो है आखेल ऐसो है गुरु सेवा दोयली जे कोई करे एनी सेव एक भजन सांभळतो जेम नट साले दौर पर बापू शांति रखो पाछळ ऐसो है आ खेल भक्ति मार्ग ज्ञान मार्ग कर्म मार्ग पृथ्वी मार्ग भगवान स्वमुख એટલે સ્વમુખ એટલે આ મુખ પરમુખ એટલે બીજો મુખ સ્વ એટલે પોતે પોતાનું મુખ પરમુખ એટલે બીજો મુખ થાય સ્વમુખે મહાપુરુષોએ મને તમને વાણી રૂપી જે વર્ણજ કરી છે અને જે અનુભવ વ્યક્ત કર્યો છે नट दौर पर चालतो होय नीचे बापू गमे तेटला वाजिंत्रो वागता होय एनी सुरता न्यानो दौर पर होय एम भक्ति मार्ग ની અંદર જે સાધક આની અંદર જેને પગલું મૂક્યું છે બાપુ એમાં અનંત પ્રકારના વાજા વાગે પણ જેનો તાર ન છૂટે એટલે મારા ભાઈની એક ફરમાઈશ છે ગુરુ મળે बंटी भाई फरमाई छे अजवाळू रे अजवाळू थयू रे मारे अजवाळू आज गुरुजी तमे आया थयू रे मारे अजवाळू ज्ञान पथराई जाए सत शब्द नो सदगुरु दासी जी ने एम कही छे नवा આપણે અજવાળા તરફ જઈ રહ્યા છે સતગુરુ શબ્દ શ્રવણે સુનિયો સતગુરુ શબ્દ શ્રવણે સુનિયો ભીમ બેટ્યા ભાગ્ય બ્રહ્મણાનું કાળ થયું રે મારે
જ્ઞાન ગરીબીને સંતોની સેવા જ્ઞાન ગરીબી સંતોની સેવા પ્રેમ ભક્તિનો સુખમાળો રે મારે પ્રેમ ભક્તિનો પંથમાળો રે મારે આજ સુધી તને ખીમની બાણ રવિ રમતા રામા રવિ રમતા રામા એ હું તો એ જન્મમાં તને ભાવું છું રે મારે આજ ગુરુજી તને આવ્યા થયું રે મારે દાસી જીવન સંતો હિમના ચરણા દાસી જીવન સંતો હિમના ચરણા એ હું તો હવાની જોડી ધારું રે મારે એ હું તો હવાની જોડી ધારું રે મારે રામદેવજી મહારાજ કી હવે મારો જ બાબલો છે સાગર બે ભજનનો ઇલાબ આપશે સાગર માધરને વિનંતી કરી મોજ આવે બે ભજન લઈને આવે સાગર માધર સંતો હામાં એટલે અમારે હવે તમે જા હોય ક્યાં નકરે જાને की जगह नहीं रहने का नहीं ठाम बाण के भटकी समा मथी ने जोई ले माई समझीने छुप थई जा प्राणिया तारे करवू पड़े नहीं काय सासु नाम साहेब जूठू नथी जराय
बाण के भजिले प्राणिया तारे बारे काम धई जा आ कहूं तो है नहीं ना कयो न जाए आवरना के बीच में मारो साहेब रयो समा सदगुरु रवि साहेब ने कीधु जा ठेरा उत्या हरी नहीं ऐसा है अपरंपार है संतो भाई आ रमता राम हमारा आजे अगम घर मा रमी रयो बेगम नी वात लावे दास सवाने भूलगर मलिया गुरु प्रताप थे गुरु गुण गावे सदगुरु रवि साहेब થઈ ગયા શેરખીની અંદર મૂળ ગામીનું તણસા કર્મભૂમિ અને સમાધિ સ્થાન સદગુરુ બાણ સાહેબ મળ્યા પોતે ફૌજદાર હતા બાપુ રવિ સાહેબ એક દિવસના સમયે કમીજડા ગામની અંદર સદગુરુ બાણ સાહેબ પાઠ ઓસ્તવ माताओं बहनों शांति रखो वेगड़ी ई गामनी अंदर सदगुरु रवि साहेब फौजदारी करे रात्रिनो गजर भांग्यो के सदगुरु बाण साहेब ई समयनी मालपा आवी के व्यवस्था ने लाइट ली मसाल ऊपर भजन करता एक तारा ऊपर भजन करता सदगुरु रवि साहेब ना काने अवाज क्यों भजन नो बे सिपाही ने मोकले छे के भाई वणकर वासनी अंदर कोण भजन गाय छे तो बापू ने रामदेवजी बापा नो पाठ छे ने बाण साहेब करीने को साधु भजन गाय छे એને કહી દો ભજન બંધ કરે એ બે લોકો જાય છે ને ભાણ સાહેબ ને એમ કહે છે કે બાપુ અમારા ફૌજદાર રવિ ને ઊંઘ નથી આવતી ભજન બંધ કરી દો તન કી જાણે મન કી જાણે જાણે સિદ્ધકી સોરી એનાથી હું છુપાવી જેના હાથમાં હોય જીવન મરણની દોરી બીજી વાર જાય છે एम कहे से बापू भजन बंद करो हमारा फौजदार ने ऊंघ नहीं आवती तो भाण साहेब कीधु तमारा फौजदार ने कीधु तारो बाप भजन गाय छे भजन आज बंद नहीं थाय ई जैन बात करी तो बापू ई बावो तो एम कहे छे तारो बाप भजन गाय छे कि भजन बंद नहीं थाय कि एवो पावर वाळो ई के खबर नहीं हूँ फौजदार छुं ई પોતે રવિ સાહેબ એમ કહેવાય છે કે બંદૂક લઈ અને પોતે વણકર વાસની અંદર જાય છે ભાણ સાહેબના ભજન ચાલુ હતા ભાણ સાહેબને આમી સુરતા મળી એટલે ભાણ સાહેબના મુખમાંથી શબ્દ નીકળી ગયો કે બાળ હત્યારા નેનને ઊભો રહેજે એક ડગલું આગળ ન હલતો કે આને કેમ ખબર હું બાળ હત્યારો છું ઈ પછી ભાણ સાહેબ વાતની ચોખવટ કરી તારી ધાકથી તારી બીકથી
તારા જ ગામની અંદર દેવી પૂજકની દીકરીને 5 મહિનાનો ગર્ભ પડી ગયો હતો. તો બાળ હત્યારો છો, તારો એ કામ નથી. એમ કહેવાય છે કે પગે બંદૂક ભાંગી નાખે છે અને ભાણ સાહેબના ચરણની અંદર મૂકી દે છે. અને પછી એને આ વાતનો સંદેશો આપે તે રવિ શું કહે છે? સખિયા રે અમારે આંગણે દાડાનું કામ દીઠો રે સદગુરુએ શબ્દ આંગણે આ દાડો અનુપમ દીઠો સદગુરુએ શબ્દ સુણાવ્યો. પછી સુણતા લાગે મને મીઠો રે સખિયા અમારે આંગણે સખિયા સખી ઉસુરે જોઉં ત્યાં દિશે આસમાનમાં હેરીને જોઉં ત્યાં હરી જોઉં ત્યાં દિશે આ સમાન પોતાની સમાન હેરીને સખી સોહમ રે ઝળકે સદગુરુ તખત પર એ બેઠા રે સખિયા રે અમારે દાડો
સાહેબ એમ કહે છે આજનો દાડો અનુપમ દીઠો સખી સખી સૂરે કરીએ અમે સાધના મારી સુરત મારી વર સંધાના રે કરીએ સખી પરણેલી પીઉને પીસવે એ સખી પરણેલી એટલે બાપુ એની સુરતા સદગુરુ શબ્દને લી ગઈ હોય એને પરણેલી કહેવાય. કુંવારી સુજાણે એક પંથને સખી કુંવારી રમે ભીંગને પોતીએ અને મારા એ મેરાને સુમાને સખી હૃદયમાં
કુંવારી રમે ઢીંગલે પોતીએ ઈ મેરમને શું માણે એ સખી. જ્યારે બાપુ ખબર નહોતી ને ત્યારે બહુ ડોટું દીધી. ખબર પડ્યા પછી આ બધું છૂટી ગયું એટલે ઢીંગલા પોતી દીધું સંતોએ. પછી રવિ સાહેબ એમ કહે છે કે સખી સખી પિયુની જેની સંકટ નો રે જાની એ સખી એ પરગટ ને જણાવે જેની કડી એને એની કરું સખી પિયું રે મળ્યાનું તેને પારખ્યું. બાપુ જેને દરદ થયું હોય ને એને પૂછો તો ખ્યાલ આવે દરદ હું વસ્તુ છે. ભક્તિ માર્ગની અંદર મહાપુરુષો એમ કહે છે એની કાયા દાસ અર્જુને કીધું સંતનું ઝાડ કે સૂકું રહે નહીં એની વાસનાથી ઓળખાતું આ વસનની કરી એની વાતું આ જાણ્યા વિનાની જાતી. થોડું બાપુ કોઈ કહેવા દે હું સંદન છું એમ. સખી રસ ને પરસ થાય એની એકતા સખી રસ ને પરસ થાય એકતા એને
જેની સંપત્તિ રહે એ સાની એ બાપા થોડાક પૈસા થઈ જાય ને તો ઈ દેખાય છે આની પાસે ભેગું થઈ ગયું છે આ તો ભક્તિ છે આની અંદર પ્રગટ થાય ને બાપુ ઈ તેજ છે ને બાપુ ઈ કઈ રોક્યું રોકાય નહીં મહાપુરુષનો સદગુરુ ઉગારામ બાંદ્રાની અંદર હીરસાગર મળ્યા 28 વર્ષની ઉંમર હતી હીરસાગર બાબા ઉગારામની 59 વર્ષની ઉંમર બાપુ એમાં એને છોકરું નહોતું દેખાણું ગુરુ દેખાણું તો અને ત્યારે કીધું તું કે ઉગા 18 વર્ષ તારા ઘરે એક પ્યાલે નો કરી દઉં ને તો માંજક તને હીરસાગર નહોતો મળ્યો આ મહાપુરુષની તાકાત છે આ શબ્દની તાકાત છે વેધુ શબ્દ કહેવાય પછી શરણે રવિરા હું તો મારા મેરાના મન ભાવી રે સખી કરું એ સખી ઘોઘાવદર ઘર તારું મળતા પડી ગઈ મોજ ઉભો કરવા ખોજ તારી દેરી આગળ લાફડા આ દેરી દેહુનો દેવળ સણાયો મેરે દાતા આ દેરી અંદર લાફડા આ દેરી બાપુ હાલતી ચાલતી બોલતી આની અંદર દાદા જીવન રાત્રિનો સમય અમારી હિનાબેનની ફરમાઈશ છે કાળો બાપુ અહીં છે હામાં બાપુ છે અત્યારે બાપુ જ કહેવાય ને આપને મોજ કરાવે એટલે બાપુ અને ભાવીલો આત્મા છે રોટલા વાળું ઘર છે બાપુ બાકી તો વાતો તો છે જ બધે કરી નોખા પડી જાય છે એનું કાંઈ જગતમાં આવે એમ છે નહીં 18 ગજર ભાંગેલો દાડો જીવન એમ કહેવાય છે 8-10 સત્સંગી બેઠેલા અને સત્સંગની જ્ઞાન ધારા ચાલુ સદગુરુ દાસી જીવન સાહેબ એમ કહેવાય છે ધ્યાન મગ્ન થઈ ગયા અને 2-5 વિઘ્ન સંતોષી લોકો હતા એમ એવું કહેવા લાગ્યા દાડો તો હાલો હોઈ ગયા ચાલો આપણે જઈએ
બે પાંચ જણા વેગ્યા, બે પાંચ જણા બેઠેલા. થોડીક વાર થયું, દાદાએ જોયું બે પાંચ જણા, એટલે ભાઈ બીજા બધા ક્યાં ગયા? તો બાપા તમે ઝોલું મારી ગયા હતી, વિયા કે ભાઈ ઝોલું નહોતું માર્યું. એક પ્રસંગ કે બહુ કરુણ હતો, ત્યાં હું જરાક આટો મારવા ગયો હતો. તો કયો પ્રસંગ? તો પાછળ આંબલી છે, મોરલાને મીંદડીએ પકડ્યો તો, જરાક છૂટો પાડવા માટે ગયો તો કે દાદા હોઈ ગયા ને ખોટું કેટલું બોલે છે. પણ સંતો મહાપુરુષોનું કાંઈક કહેવાનું બીજું છે. બાહેરી ભીતર એક તાર હે રમતા રામ કબીર. મોરલો આ મોર જ છે બાપુ. જેને મોર રાખ્યો ને એનું કામ સિદ્ધ થયું છે. આ મોરલો 5 તત્વનો મોરલો આ મરત લોકની અંદર કાંઈક વણજ કરવા માટે આવ્યો છે. એટલે દાડો જીવન કહે છે, હે દાસી જીવનની નજરમાં આયો રે આ મોરલો, મરત લોકમાં આવ્યો. કેવો આવ્યો? ઉસો જોયો આસમાનમાં, સોળો જોયો સમાયો. ઉસો જોયો આ વિશ્વ કેવું બાપુ, આનો કઈ પાર નથી પામાય. એમ જેવા પંડિત એમ કહેવાય છે, એમ કીધું કે ગુરુ તારો પાર નો પાયો, તારો કોઈ પાર નથી પમાય. એમ તું કેવડો હોય? સંતોએ ત્યાં નેતી 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 કહી દીધું. ઉસો જોયો આસમાનમાં, સોળો જોયો સમાયો. હે માપા કરું તો માતા માના, માપા કરું તો માતા માના, ને કમલ માસ માયો રે આ જીવનની નજર આયો. જીવનની નજર આયો રે આ નગરમાં ડોલતો મોરલો વિના પાવે છલાયો. કાયા ડોલતો મોરલો વિના પાવે છલાયો. જ્ઞાન કરીને ગોતીઓ
નથી નાદનો નથી બુંદનો આપે આપે બની આયો નાદ કેતા અવાજ બાપુ બુંદ કેતા દેહ આ દેહ ની અંદર શબ્દ છૂટી રહ્યો અને સંતોએ નાદ કીધો બુંદનો આ દેહ એટલે માર્કંડ ઋષિએ કીધું હે ગુરુ મારા નાદ અને બુંદનો વિસ્તાર પણ બાપુ નાદ કોની વડે છે નાદ કોકની વડે છે નાદ આવ્યો ક્યાંથી બુંદમાંથી નાદ પ્રગટ થયો પાંચ તત્વ મિલકરા જીવ કહાયા મનસો પ્રાય માય પ્રાણ બંધાયા પણ દાદો જીવન એમ કહે છે કે નહીં નાદનો નહીં બુંદનો આપે આપ બની આવ્યો પણ કેવી રીતે પાંચ તત્વ ત્રણ ગુણથી ન્યારો એ પુરાણે વખાણ્યો રે આ બોલનો જીવનની નદર જીવનની સુખમણા ઘરે સારો સુદિયો ત્રિવેણી માજલ પાયો સુખમણા સૂક્ષ્મ દેહની સૂક્ષ્મણા સંતો કઈક કીધી છે પણ સૂક્ષ્મ વેદ છે પ્યારા સોઈ સદગુરુ અમારા સૂક્ષ્મમાં સૂક્ષ્મ રાય 1000મો ભાગ કરો બાપુ અણુ પરમાણુ રાયકલ વાહી સિંગડા ઉપર રાયનો દાણો કેટલી વાર ટકે એટલી વાર સુરતાને કેન્દ્રિત થાય છે મહાપુરુષો એમ કહે છે પછી દાદો જીવન એમ કહે છે સુખમણા ઘેરે સારો સુગિયો ત્રિવેણી માજલ બેઠક જીવનની નજર
બસ ગમે તેટલી હોય 10-15 હોય ગમે ત્યાં ફરી આવે ગમે તે રૂટ ઉપર પણ હાજર ડેપોએ તો આવવું જ પડે. જરમદાસ એસટી ગમે તેટલી હોય ગમે તે રૂટ ઉપર હાલતી હોય પણ એને ડેપોમાં તો આવવું પડે કારણ કે એનું કેન્દ્ર છે. મહાપુરુષોએ આ બ્રહ્માંડની અંદર પિંડની અંદર બધે આટો માર્યો સંતોએ. પછી એને કેન્દ્રની વાત કરી કે આ બધી કૃપા મારા સદગુરુની છે. મેર થઈ ગઈ સદગુરુની મને ઓઘડ પ્યાલો પાયો. મેર ભઈ મારા સદગુરુની મને ઓઘડ પ્યાલો એ દાસી જીવન સંતો ભીમના શરણા કેરિયાની અંદર બાપુ મેસુર બાપુ એક એવા મહાપુરુષ અહીંયા અનુભવી અને આ ગામની અંદર ભજન સત્સંગની ત્રિવેણી અવિરત ચાલુ જ હોય છે. અમારા કનુબેન ઘરેથી બેન રમાબેન એમને એક ફરમાઈશ છે નાની એવી એ આપણે લઈ લઈ. અને સાહેબ ધારાની અંદર ભાણ સાહેબના રવિ સાહેબ રવિના મોરારના દાસ હોથીના આપણે કાજી અનવરના સતાર બાપુ ઈજ સંપ્રદાયની અંદર જ્ઞાનીદાસ એના દાસ સફરુદ્દીન એમ કહે છે એ સખી એ મહાદેવની વાત કોક જાણે જેની મળ્યો મારા ગુરુજીનો સંગ વાત ને જાણે ઈ વાત મહાપદ બધા પદ એમથી હેઠા છે બાબુ. ડોક્ટર બની જાઓ, કલેક્ટર બની જાઓ, કદાચ વૈજ્ઞાનિક બની જાઓ, રાજા બની જાઓ, પ્રધાન બની જાઓ, બધું બની જાઓ, પણ આ સદગુરુ પદ છે એનાથી અધિક મોટું કોઈ પદ નથી. ઈ પદ કેવું છે તમે જપી લો તમે જપી લો એના બાપા તાર નહીં તું
જેને મળી ગયો મળી ગયો મળી ગયો મળી ગયો જેને મળી ગયો મારા આ દેહ ની અંદર ચંદ્ર સૂરજ તો આ દેહ છે ત્યાં સુધી બાપુ આ ચંદ્ર સૂરજ કોના આધારે ટકી રહ્યા છે મહાપુરુષ કે આ કોણ એટલે સફરુદ્દીન કહે છે આ તો છે ત્યાં સુધી તમે અનુભવ કરી શકો પછી સંતો એમ કીધું છે સખી રોમે રોમે રણુકાર લાયા બધાય લટવા એ મારા ભાગી ગયા ભાગી ગયા ભાગી ગયા ભાગી ગયા એ મારા ભાગ્યા બધાય ઘરના છો લાયા બધાય સુખવા લાયા બધાય બધા નિશા